પીર ચરણોમાં સુખ તમામ છે રે।
એ પીર ચરણોમાં સુખ તમામ છે રે. એ કહે સંતરામ મારા પ્રણામ છે રે, કહે સંતરામ મારા પ્રણામ છે રે. બાર બીજનો હે બાર બીજનો હે બાર બીજનો ધણી મારો રામ છે રે. એ બાર બીજનો ધણી મારો રામ છે રે. એ બાર બીજનો ધણી મારો રામ છે રે. હે દેજો દેજો સંદેશ મારા પીરને દેજો. હે દેજો દેજો સંદેશ મારા પીરને દેજો. હે મારા વલકુ બાપુને રામ રામ કહેજો, મારા નીરુ બાપુને રામ રામ કહેજો. દેજો દેજો હે દેજો દેજો હે દેજો દેજો સંદેશ મારા પીરને દેજો. હે દેજો દેજો સંદેશ મારા પીરને દેજો.
એ દેજો દેજો એ દેજો દેજો સંદેશ મારા પીરને દેજો એ દેજો દેજો સંદેશ મારા પીરને દેજો देजो देजो ये देजो देजो ये देजो देजो संदेश मारा पीर ने देजो ये देजो देजो संदेश मारा पीर ने देजो हे मारा वलकू बापू ने राम राम कहजो मारा नीरू बापू ने राम राम कहजो देजो देजो ये देजो देजो ये देजो देजो संदेश मारा पीर ने देजो ये देजो देजो संदेश मारा पीर ने देजो ये देजो देजो संदेश मारा पीर ने देजो जय जय सीताराम ओम नमः पार्वती पति આજે ઋષિ પાછળ અને 5મું નોરતું અને યજ્ઞ નોરતું આજે વિરામ લેશે ત્યારે ગઈકાલે આપણે ઋષિ પાચમ વિશે થોડીક વાત કરી હતી. આજે આવતીકાલે પારણા છે કે પુણ્ય માટે વાત કરી આપણે કે આવતીકાલે પુણ્ય એવું કહેવાય છે કે માણસ પાચમ રહી અને પછી કંઈ સવારમાં જમે નહીં, કોઈ તકલીફ હોય તો કંઈ ફરાળ થોડુંક લે, પણ 10-10:30 પુણ્ય અર્પણ કરે. પણ કોઈ પાંચમ આપણે યાદ ન હોય તો પણ શાસ્ત્રમાં કીધેલું છે કે તમારે પુણ્ય તો અર્પણ કરવું જ પડે. દાખલા તરીકે માનો કે કોઈ બળદની પાંચમ રહેતા હોય, કોઈ ચૂલાની પાંચમ રહેતા હોય, કોઈ કુટુંબની પાછળ ગુજરી ગયા હોય એની પાંચમ રહેતા હોય, કોઈ વંશની પાંચમ રહેતા હોય, કોઈ પાપ નાનું મોટું થઈ જાય એની પાંચમ રહેતા હોય, ટૂંકમાં પાંચમ રહેતા હોય. આવતીકાલ સવારમાં આપણને બોલાવા આવે કે ભાઈ અમારા ઘરે કુંડલી કળપવાની છે ને આપ બધા આવો, પાંચમનું કુંડ દઈ જાઓ. પછી આપણે સંકલ્પ ગોર કરાવે, બધાના હાથમાં પાણી આપ્યું. તો પાંચમની સંકલ્પ શું કામ કરાવે? ઋષિ પાંચમનો એટલો મહિમા છે કે માણસ પાંચમને એક દિવસ અન્ન ન ખાય અને કેવળ ફરાળ જ ખાય તો જે પુણ્ય મળે છે એ કેટલું પુણ્ય છે તમે વાંચજો. ક્યારે ઋષિ પાંચમના દિવસો ઘણા તકલીફને લીધે ન રહી શકતા હોય, ઘણા ભૂખ્યા ન રહેતા હોય, ન રહી શકતા હોય, પણ ઋષિ પાંચમનો નિયમ એ છે કે તમે એક દાણ, શાસ્ત્ર સંમત વાત છે કે તમે આખો દિવસ અપ્પા કરો, ફરાળ તારે એ પ્રમાણે લેવું પડે. ઘણા એમ કહે કે તુલસીના પાન જેટલું ફરાળ હોવો જોઈએ, એ બધી માન્યતા સતયુગ ત્રેતાયુગમાં હતી. અત્યારે તો હું તો 2 થાળી ઉપાડી દેવા, પાછું નહીં પડવાનું. ઘણા મને પૂછ્યું, મને કે બાપુ ફરાળ વધારે ખવાય નથી,
જેટલું ખવાય એટલું. અમે ફરાળ કર્યા ને 5-6 જાતનું હોય, ધરાય ફરાળ કરવાના છે, કરવાનું છે આગળ જઈ. અમે એક જ નક્કી કર્યું કે 7 દાનમાંથી 1 દાન આજ નહીં ખાવાનું, 1 થી 7 માંથી 1. અને એ ઋષિએ એવું કીધેલું કે આ પાંચમના દિવસે કોઈ પણ વ્યક્તિ પાંચમ રહીને પુણ્ય આપે કોઈની પાછળ તો એનો તો ઉદ્ધાર થઈ જાય, પણ પોતાના કર્મમાંથી ઘણો દોષ મુક્ત થઈ જાય. અને કોઈ જાતની કોઈની પાસે તમે ન જાઓ અને હોંશની જો જાઓ હોય તો તમારે એક કામ કરવું પડશે. આવતીકાલે સૂર્ય ઉગે એટલે નાય ધોઈ અને તુલસીનું પાન લઈને તમારા ઘરમાં જે ફોટો હોય, તે મૂર્તિ હોય, તે શાલિગ્રામ હોય, તે માતાજી હોય, કોઈ પણ એની મોટ તમારે દીવો કરીને કહેવું પડે કે આવતીકાલે હું પાસે રહ્યો એનું પુણ્ય હું તમને આપું. તમે મને એવી શક્તિ આપો કે મારી બુદ્ધિ ભ્રષ્ટ ન થાય, મારો પરિવાર સુખી રહે, મારા ઘરમાં શાંતિ રહે અને હંમેશના માટે અમારું ધાર્યું મંગલ કામ થાય એમ કરીને સંકલ્પ કરી નાખો. કાંઈ ન આવડે ખાલી એટલું કહી દેવાનું કે જે પાસે રહ્યો એ બધું કૃષ્ણ અર્પણ, પણ જાય ખરું પુણ્ય. પણ એટલું પાકું કે તમે એક દિવસનું જે પુણ્ય આપી દો ને બીજાને તો તમારું પુણ્ય બમણું ગણાય. એ તમને શીખવાડ્યો કે કોઈ પણ વ્યક્તિ બીમાર બહુ હોય અને એના ઘરના એમ કહેતા હોય કે હવે આ છૂટી જાય તો સારું, સમજજો. કોઈ બહુ બીમાર હોય અને આખું ઘર એમ કહેતો કે હવે આ પછી નાની ઉંમર હોય તોય ભલે, ગધા હોય તોય ભલે, પણ આખું ઘર 2-3 વર્ષથી ખાટલે ને ખાટલે બેઠું હોય અને પછી એમ કે આ છૂટી જાય તો સારું. તો મારો તો અનુભવ છે કે 11 જણાએ પાંચેમ અમે લીધેલી અને આપ્યું એ માણસ વળતે લીધે ગયો. પણ તમે કોઈને પાંચેમ આપીને પછી કોઈ હાજે હારા હોય અને એ મરી જાય તો એ પાંચેમ કોઈ ન થાય, એ પાપ પડાય. તમારે કોઈ ક્યારે ન બનતું હોય, આ વહુને ન ભળતું હોય, દેરાણ જેઠાણી ન ભળતું હોય તો એવી પાંચેમ ભગવાન કીધું ચોખવટ કરવું કે જે બહુ દુઃખી થતા હોય એનામાં કા રાહત થાય અને કા સારું થઈ જાય. એક આવતીકાલે પાંચમનું પૂર્ણ કર્યા પછી શું કરવું પડે? 3 વસ્તુ કરવી પડે. પાંચમ રહ્યા ને એટલે ન રહ્યા કઈ નહીં. પાંચમ રહ્યા એટલે ભલે એક ખાલી 5 રૂપિયા કોઈ પણ સાધુ તે બ્રાહ્મણ તેને 11 રૂપિયા 5 રૂપિયા તે તમારી શક્તિ દાન આપો. પહેલું. બીજું, સગવડ હોય તો સીધું ભરવું. બ્રાહ્મણને આપો, સાધુને આપો. હું કોઈ એવું વ્યક્તિગત ન કહું. અને કોઈ અથવા ત્રીજો સંકલ્પ એ છે કે કાંઈ કરતા કાંઈ ન થાય તો ભગવાનના મંદિરે પગે લાગી જવું, નજીક કોઈ આજુબાજુમાં હોય અને ન જઈને પાવલી નાખીને વિયાવો તો દાન તો પેલું ગણાય. આ સહેલો સંકલ્પ. પણ આવતીકાલે કાંઈ કરવું પડે, પારણા થાય એટલે. આજ તમે અહીંયા બધા બેઠા છો અને રામદેવજી મહારાજનું 5મું નોરતું અહીંયા વિરામ લે ત્યારે મને ઘણી ફેર યાદ આવે કે જમાડવાનું એટલું બધું મહત્વ શું કામ આપે? તમને હાવ સાચું કહું, આ થમ છે એ શેનો છે? તમને એમ લાગતું છે કે થમ છે બાપુની જગ્યામાં એ ગમે ને થમ હોય, આ હરેકનો થમ છે. આમાં તમે જોજો 9 કલર હશે ધજામાં. 4 યુગના 4 ચરણ પગલા હોય. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર ને કળયુગ. અથવા તો તમે એમ કહો કે 4 દિશાઓ તો 4 દિશાઓ ગણાય. અથવા તો તમે એમ કહો 4 જોગણી તો એ 4 જોગણી ગણાય. જો આ મંદિરની માથે તમે જોજો, ગમે ને મંદિર હોય ને આવડા મોરા આપે વેકેલા હોય, પૂતળિયું નથી, જોગણીયું છે. જો એ જોગણીયું ન રાખે તો ભવિષ્યમાં કઈ તકલીફ થાય. એટલે આ જે વાવટો છે ને એ અમારો નથી, દાન મહારાજનો અન્નપૂર્ણામાંનો વાવટો છે. એટલે મેં એમ કહીએ કે હે ઠાકર, તારા નામનો વાવટો ફરકે છે અને અહીંયા કોઈ દે ન દે, હાંકવું એ તારા હાથમાં છે ને તારા હાથમાં લહેર કરવાની. એટલે અમે કોઈ પણ વ્યક્તિ અમે કોઈના ભરોસે ન રહીએ. બીજું કે આ 4 ભાલા, મને એક બેને પૂછ્યું આ 4 ભાલા કામ પડે? સતયુગમાં ભાલું હતું, ત્રેતાયુગમાં ભાલું હતું,
દ્વાપરમાં હતું, કળયુગમાં હતું. કોને કોને ક્યાં ભાલે છે, કોને માર્યા, એ લાંબો ઇતિહાસ છે. ક્યારેક આપણે લઈશું કે આ ભાલાથી આને માર્યા. શક્તિ જ્યારે ખીજાય ને ત્યારે બે જ વસ્તુનો ઉપયોગ કરે. આમ તો ત્રણ નો કરે, પણ બને ત્યાં સુધી બે નો કરે. કા ત્રિશૂળ મારે, કા ભાલું મારે, અને તે તરવાર મારે. શક્તિ ખીજાય ત્યારે. અને ઈશ્વર જ્યારે ખીજાય ને સુદર્શન ચક્ર છોડ, પછી એનો કોઈ વિકલ્પ નહીં. એમ આપણે જરા વાવતાને પગે લાગતા હોય, પ્રદક્ષિણા ફરતા હોય, કોની ફરતી પડે ખબર છે? અન્નપૂર્ણામાં શંકર ભગવાનનો વાસ હોય. આપણે બધા ફરવી છે ને, ઘણા લોકો એમ કે આમ નામ પગે લાગ્યું ને પ્રદક્ષિણા ફરવાનું હું માધ્યમ. આ બાપુએ ખોડેલો છે. બાપુએ નથી ખોડ્યો, ધર્મનો વાવતો દાન મહારાજે ખોડેલો. બાપુ નિમિત્ત બન્યા છે, એ એનું માધ્યમ છે. એનો જવાબ પણ તમને આપી દઉં. આ ભાલાનો પણ જવાબ તમને ટૂંકમાં ગમે ત્યારે આપી. અને કાલે પારણા જ્યારે તમે કરો ત્યારે હરવાર એક ચોખ્ખો જ કરું કે તમે કોઈ પણ વ્યક્તિ ધંધામાં પાછા પડી ગયા હોય, તમારો ધંધો ન આવતો હોય, ઘરમાં કાંઈ તકલીફ હોય તો સંકલ્પ કરજો. મને આજે એક વિચાર આવ્યો એટલે મેં કરાવ્યો. હમણાં હું અહીંયા બેઠો હતો અને જયાબેનનો દીકરો ઓલો નાનો એને બેઠેલો, એને કઈ મને કઈ કીધું નહોતું. હું ખાલી બેઠો હતો, એ મારી પડકે બેઠો હતો. મેં એને પૂછ્યું તારી કડ મટી ગઈ દુખે? મને કે દુખે જ બાપુ, થોડોક ફેર છે. મેં રામાપીરની સામું જોયું, એટલે રામાપીરે મને કઈ નથી કીધું. સામું જોયું એટલે મને વિચાર એની ઘડી આવ્યો કે આ છોકરાને કઈ માનતા કરી નાખે એટલે મટી જાય. એટલે મેં ખાલી એટલું કીધું કે જા આવતી સાલ રામાપીર જયારે પધરાવે ત્યારે તારે સોખાગીના હવામાન લાડવા ધરવાના, તારી કડ મટી જાય. એ તે કેદી અહીંયા નોરતા પૂરા થાય ને તારી કડ મટી જાય તો ધરવાના, નકર નહીં ધરવાના. એટલે એના બાને આગળ મેં એ જ કીધું, માનતા આવી સંકલ્પ કરાયો. એટલે લાડવા હાટું થઈને જગ્યા નથી પેટી હવામાં. પણ તમે જ્યારે ઈશ્વરને કાંઈક ધરો ને ત્યારે ઈશ્વર આપે. સુદામા તાંદુર લઈને ગયા ને, એ તાંદુર હંતાડીને ગયા હતા કે અવડી મોટી સોનાની દ્વારકામાં મારા તાંદુર કેમ કાઢવા? આ 15 દિવસની પોટકી પરસેવાવાળી ગંધાય. અને છતાં ભગવાને આંચકી લીધી અને 2 મુઠ્ઠી ખાધીને ત્રીજી ખાવા વૃક્ષમણીએ ન દીધું. એને ખબર હતી કે 3 મુઠ્ઠી દે કે અમારે દાસી ખાવું પડે. 2 મુઠ્ઠી આપી ખાધી અને એ 2 મુઠ્ઠીમાં સુદામાને લહેર કરાવી દીધી, બંગલા કરાવી દીધા. એમ મારું કહેવાનું કે હું પૈસા હાટું થઈને તમને નથી કહેતો, પણ શાસ્ત્ર સંમત વાત કહું છું કે આપણે કાંઈક તો કાંઈક આપવું જ પડે. આપ્યા વગર કોઈ દી ન આપીએ. કૃષ્ણ ભગવાનનો નિયમ છે, યાદ રાખજો. દ્વારકા તમે જાઓ અને પાવડી ન મેકો એટલે તમારી દ્વારકાની યાત્રા સફળ નથી. ગમે ત્યારે જાઓ પાવડી મેકવી પડે. શાસ્ત્રમાં લખેલું ફળ અથવા ફૂલ અને ધન 3 વસ્તુ ઈશ્વરના મંદિરે ધરવું. આ શાસ્ત્ર સંમત વાત. પછી આપણે કહીએ ન ધરવી તો એની આગળ હિસાબ છે જ તે. તમે કદાચ કોઈ ન ધરો ને તો એ હિસાબ કરીને તમને 3 વર્ષ 4 વર્ષ એ બધું કઢવી લે. આપને ખબર છે ને, અમારા માતાજી જો આ હિન્દુ માતાજી આવે ને બધાને ખબર છે. હવે એ બિચારા સાધુ થઈ ગયા છે, પૂજા કરે છે, ભક્તિ કરે છે, અને આ 15 દી પહેલા બોલો ને છોડ કાઢ્યા. એ તો હાલથી માતાજીને સરજ્યું ખાલી આમ ગાલે અડાવી અને 2-3 ઢીકા માર્યા પતી ગયું. એટલામાં નકર 2-3 માથા મારી તો માતાજી વ્યાજા લઈ ગયા. જાડું 12-13 લાખનું લઈ ગયા માતાજીને. મેં કીધું આપણે એમ માનું પૂન ન કર્યું હોય ને ત્યાં આમ લઈ ગયા, બીજું શું કરવું? ત્યાં સેવા આવી ગયા છે પણ બસી ગયા ને એ મહત્વનું છે. એટલે કહેવાનું કે જો બેઠા ભગવા કપડાવાળા ચોખવટ કરું. હવે એમાં એ મોડા આવ્યા. ઘણા પૂછતા હતા ને કેમ માતાજી નથી દેખાતા. મેં કીધું ને લૂંટ થઈ છે અને બધું ને ખાતું બધું આવતું એટલે એમાં રોકાણા. પકડાઈ ગયા પણ હવે વસ્તુ આવે તેથી ખરી ભગવાનને પ્રાર્થના કરવી, માતાજીની વસ્તુ મળી જાય. એટલે આપણે કોઈ પણ વ્યક્તિ રાજી ન થાય. કોઈને લૂંટા જાય, કોઈનું દવાખાનામાં જાય, કોઈનું એક્સિડન્ટ થાય, એમાં રાજી ન થાય. માતાજીનું જેથી આવું બન્યું ને તેથી જો સત્સંગમાં બાયુને મેં વાત કરીને ત્યારે માતાજી 7-8 બાયુના આંખમાં આંહોડા પડી ગયા હતા કે માતાજી બચી તો ગયા ને કે શું થાય. એટલે કહેવાનું તમારી ઉપર પ્રેમ છે, લાગણી છે. તેમ આપ બધા જ્યારે અહીં બેઠા છો
તો દરેક દીકરીઓ બહેનો વહુ હું એમ કહું છું કે મારે પૈસા તમારે અગર જોઈએ એટલે નહીં, પણ ફૂલની પાંખડી ગમે ને વાપરવી. વાપરવું એનાથી આપણો હાથ ચોખ્ખો થાય એમ નહીં, મન ચોખ્ખું થાય, વિચારો ચોખ્ખા થાય અને દિવ્ય શક્તિ પ્રાપ્ત થાય. પણ આખી જિંદગી તમે કઈ વાપર્યું જ ન હોય તો દિવ્ય શક્તિ પ્રાપ્ત ન થાય. અને દિવ્ય શક્તિ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ વસ્તુની જરૂર છે તેમાં ઈશ્વરી શક્તિ હોવી જ જોઈએ. ત્યારે આજ તમે બધા પારણા છે, આવતીકાલે છે, જે પુગાય એ વાપરવાનું. તમારું મન માને ને દેજો, કોઈની ટીકા ન કરતા. એટલું યાદ રાખજો. મને એક બેને આજ સવારમાં જ કીધું, મને કે ગામમાં મંદિરે જઈને એટલે શંકર ભગવાનને ચોખ્ખો જ કરું, નહીં કે અમે લઈ જઈએ દૂધ પણ ધરતા નથી, તે ચડાવતા નથી. એટલે મેં એને એટલું કીધું, શંકરના મંદિરે દૂધ ચડાવે તો ન ચડાવે, તમે એને ઉંબરે મેકીને આવો ને એટલે સડી ગયું સમાન થઈ ગયું. પછી એના અવગુણ નહીં જોવાના, ચડાયું નથી ચડાયું. તો તમારે આ પેટી ખોલી ને તો ઘણી ચીઠીઓ નીકળે. એમાં કોઈ ચીઠી કઈ ગાળ્યું ન થાય. ચીઠી ખોલીને એમ લખેલું હોય કે આ પૈસા બાપુ મેં રીંગ મારીને નાખ્યા છે, એ હરેલમાં વાપર. ઘણી ફેરી આ પૈસા બાપુ તમારે ગૌશાળા નથી, પણ તમે કોઈ જગ્યાએ ગાનું પુણ્ય થતું હોય ને દઈ દેજો. આ પૈસા પારેવાની જાહેરના છે. આવી બોલી પેટીઓમાં ચીઠીઓ નીકળે. પછી પૈસા રીંગ માર્યું હોય, કોરી ચીઠીઓ નથી આવતી. પૈસા હાલે હોય, કોઈના 500 હોય, કોઈના 1000 હોય, કોઈના 2000 હોય. એક દાણ ગઈ સાલ એક ભાઈએ કોને નાખ્યા એ ખબર નથી, 25,000 કોઈ ગઈ સાલ 25,000 નાખ્યા ને પછી લખેલું બાપુ તમને મોજ પડે ને વાપરવાના 51,000 છે. બોલો, એને એમ લખ્યું તમારે મોજ પડે ને વાપરવાના. એટલે અમારા અહીંયા આવે છે અને દાન બધું. એટલે તમે બધા બેઠા છો ત્યારે ભગવાન તમને જ્યારે વાવશો ને તો લણશો. અત્યારે જેને જેને કપા કર્યા છે એને વાટ જોવાની ને, ક્યારે તવડે ને. બાજરો વાવ્યો ને વાટ જોવાની ને. અને કાંઈ ન કરો તો એક દક્ષાન છે, પછી આપણે પૂરું કર્યું. એક ભાઈ ભગવાનને કકડાટ કરતા હતા, હે ભગવાન તેમે વરસાદ દેતો, તું કેમ કરવી તૈયાર થઈ અમે. એટલે ભગવાન હેઠા ઉતરે. ભગવાન કે તમે જો મારું કીધું કરતા હોય તો મને મજા આવી જાય. કે તમે ભગવાન તાર કે હા, કે ખાતરી કેમ થાય તમે ભગવાન છો? કે તું ક્યાંય કહી દો કે વરસાદ લાવો લ્યો. ઢાળ કરતો ભગવાન તમે હાથ કર્યો એટલે વરસાદ શરૂ થઈ ગયો. ભગવાન બંધ કરી દો બંધ કરી દીધું. તો તમે આવું કરો છો તો તમને ક્યારે એમ નથી થતું આ ખેડૂતને આમ બધું વાવેલું હોય અને તમે કાંઈ ટાઈમે વરસાદ નો આપો ને બબ્બે ફેરી કપાસિયા સોંપવા પડે, બાજરો વાવવો પડે. ભગવાન કે મારો ભાગ કાઢો છો? કે ના, થોડો ઘણો કાઢતા જ. કે તમે એક ઘર કાઢો એમ ન કાઢો, આખા ગામને કાઢવો પડે. ગામને બોલાવો, ગામ આખું ભેગું થયું. બોલો ગામને ક્યાં ભગવાન છે, ભગવાન આપણે યારે ભાગીદાર થાય. એટલે બધા કે મંજૂર, કે આ મંજૂર. કઈ રીતનો કરાર કરવો? ભગવાન કે ગામ કે બોલો મંજૂર છે? કે હા. કે આજથી અમે જે કાંઈ વસ્તુ વાવી એ જેટલી વસ્તુ ઉપર પાકે એ બધી ભગવાનને કે અમારી અને તમારી. ભગવાનને કા તમારું અને હેઠે પાકી બધું અમારું. ભગવાન કે મંજૂર છે. પાકું પાકું વરસાદ ટેમે આવ્યો કે ટેમે આવે. ભગવાન વિયાઈ ગયા. આખા ગામે મીટિંગ કરી, સિંગુ સિવા કોઈ વાવતા નહીં હો. સિંગ સિવા કોઈ ન વાવતા. ભગવાન ભલે પાંદડા લાકડા લઈ જતો, આપણે સિંગુ જ વાવો. આખા ગામે નિર્ણય કર્યો અને ખેતરમાં બધે સિંગુ વાવી દીધી. બધા બેઠા હતા. વરસાદ આવી ગયો એટલે આવી જાય, બંધ એટલે બંધ. સિંગ પાકી ગઈ એટલે ભગવાનને કીધું પ્રભુ આવો. ભગવાન આવ્યા કે જો અમારી સિંગ હેઠે છે, કીધું તું તમને તમારું ઉપલું છે એટલે લાકડા ને પાંદડા તમે લઈ જાઓ અને સિંગ ઉકાળતા જાઓ. ભગવાન અગર સિંગ ઉકળે લીલા હતી ઈશ્વરની, કાઢી દીધી. બોલા લોકો સિંગો લઈ ગયા. ભગવાન લાકડા પાંદડા ઢોરને દઈ દીધા. ભગવાન કે ઉભા રહ્યો, બીજો કરાર. હું આવતી સાલ આપણે પહોંચ નથી થતું. કે તું બોલો, તમે કેમ કીધી યાર? આવતી સાલ હેઠે પાકે બધું મારું. જગ્યા મંજૂર. આખું ગામ રાજી. ભગવાન પાસે આવી ગયા. ગામે મીટિંગ કરીને કીધું શું કરવું? આપણે એક કામ કરો,
ઝાડ વાવો, બાજરો વાવો, એટલે ભગવાન ભલે હું તમને કે એટલે મૂળિયા હોતા લઈ જાય, જે જોયું બધા વાવ્યું. ઝાડ વાવીને મોટું થયું ને ભગવાનને ખાસ કર્યો કે ભગવાન જો અમે અમારા ડુંડા બધા લઈ લીધા, હા એટલું તમારું તમે લઈ જાઓ, આ કડક બધી. ભગવાન કે કાંઈ વાંધો નહીં, મારે પૂજ્ય કરવું જ ને. ઓલ ફરે પાંદડી ધોળને આપી દીધી, આજ ફરે નીણ આપી દઉં. હવે એ કે પાછ ત્રીજો કરાર કે બોલો. કે ભગવાન કે એટલું ને ઉપલું બે મારો. ખેડૂત કે કેમ કરવું છે કે આ પાડી દે ભગવાન, ન પાડતો શકે ના કે પણ આ ભેટ ઉપર બે માંગે છે કે મંજૂર છે. એટલે ભગવાન કે બોલો મંજૂર અમને હાલો. ભગવાન વૈયા ગયા, આખું ગામ ભેગું છું આપણી જેમ. શું કરવું તો કે કાંઈ નહીં, મૂંઝાવાનું નથી, ડોડા સિવાય કઈ વાવવાનું નથી. આખા ગામે ડોડા વાવ્યા. હવે હું તમને કહું, હેઠે નો આવે ઉપર ના વૈશમાં કુપડા કાઢ્યા, હેઠ ઉપર બધું ખાલી આખા ગામે ડોડા વાવ્યા. અને ભગવાનને કે આવો અમે અમારા ડોડા લઈ લીધા. ભગવાનનો મગજ ગયો, તારા માણા કઈ રીતના ક્ષેત્રો છો, જાઓ તમારે સાથે હોય દુષ્કાળ પડી જાય, હજી પડે છે. એટલે આપણે એને નો ક્ષેત્રવા, એનું હોય એનું દઈ દેવું. એટલે કે આ ભગવાનનું ઓઠું છે, પણ એ એનો ભાગ કઢવી લે. તમે આપ બધા બેઠા છો ત્યારે એક ખાલી અહીંયા થોડોક ગરબો લઈ 15 મિનિટ પછી વિરામ આપીએ. ત્યાં સુધી જય સિયારામ, જય રામ.